નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગણેશ ચતુર્થીના દિવસે અજમાવો આ ચમત્કારી ઉપાય। વિઘ્નહર્તા એક પળમાં દૂર કરી દેશે તમારી બધી જ સમસ્યાઓ। તમારા ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બનાવી રાખશે। સનાતન ધર્મમાં ગણેશ ઉત્સવનું વિશેષ મહત્ત્વ છે। કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનો તહેવાર ભદ્રપદ મહિનાની શુક્લની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે। આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે ગણેશ ચતુર્થીના તહેવારને ગણપતિ બાપાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે આ વિશેષ ઉપાય કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે। તો ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્ત, સ્થાપનાની લઈને વિસર્જન સુધીની સરળ પૂજાવિધિ અને સોપારીના વિશેષ મહત્ત્વ અને વિશેષ ઉપાયો। સૌથી પહેલાં ગણેશ ચતુર્થીના કયા દિવસે છે? ભદ્રપાદ મહિનાની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:01 વાગ્યે શરૂ થશે। તે જ સમયે આ તારીખ 7 સપ્ટેમ્બર સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે। હવે મૂર્તિની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત જાણીએ। પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય 7 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 11:02 શરૂ થઈ રહ્યો છે અને મુહૂર્ત તે જ દિવસે બપોરે 1:33 કલાકે સમાપ્ત થશે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મિત્રો, વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો। વિડીયોને લાઇક કરી દેજો અને અંત સુધી વિડીયોને જોતા રહેજો। તમને ગણેશ ચતુર્થીની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જાણવા મળશે। શ્રી ગણેશની મૂર્તિની સ્થાપનાને લઈને વિસર્જન સુધીની સરળ પૂજાવિધિ જાણી લઈએ। એક થાળીમાં ઘરે પૂજામાં જે પથ્થર કે પિત્તળની ગણેશની મૂર્તિ હોય અથવા તો બજારમાંથી લાવેલા ગણેશની મૂર્તિ હોય તે મૂકવી અને તેની પૂજા કરવી। પોતાની બંને આંખે જળ સ્પર્શ કરાવો। પોતાના જમણા હાથમાં 1 ચમચી જળ લઈ પીવું। ચમચી જળ પીવાની ક્રિયા 3 વખત કરવી। પછી ખાલી વાટકામાં હાથ ધોવા। પૂજા કરનાર પુરુષ હોય તો પોતાની શિખાએ જમણો હાથ અડાડી ગાયત્રી મંત્ર બોલી જવો। પૂજા કરનાર સ્ત્રી હોય તો તે 2 હાથ જોડી ગાયત્રી મંત્ર બોલી જવો। ત્યારબાદ પૂજા માટે સંકલ્પ કરવો। 1 ચમચી જળ ભરી નીચે પ્રમાણે બોલી જવું અને 1 ચમચીનું જળ થાળીમાં રહેલ મૂર્તિ અથવા સોપારી ઉપર પધરાવી દેવું। વિષ્ણુ 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 ગણેશ ઉત્સવ નિમિત્તે અધ્યદિને ભાવો ઉચ્ચાર ગણેશ પૂજન અહમ કરીશમ। પછી દીવાને નમસ્કાર કરવા, સૂર્યને નમસ્કાર કરવા, ગણેશને નમસ્કાર કરવા અને કુળદેવીને નમસ્કાર કરવા, ગુરુદેવને પણ નમસ્કાર કરવા। ત્યારબાદ આ ક્રમ પ્રમાણે પૂજા કરવી, જેમાં સૌથી પ્રથમ ફૂલ હાથમાં લઈ અને ધ્યાન કરવું। ગણેશાય નમઃ ગણેશાય નમઃ ધ્યાનાર્થ પુષ્પમ સમર્પયામિ। પછી દુર્વા હાથમાં લઈને આસન આપવું। ગણેશાય નમઃ આસનાર્થી દુર્વા આસન સમર્પયામિ। પછી મૂર્તિના પગ ઉપર 1 ચમચી જળ અર્પણ કરવું। ઓમ ગણેશાય નમઃ પગમ જલમ સમર્પયામિ। પછી મૂર્તિના હાથ ઉપર 1 ચમચી જળ અર્પણ કરવું। ઓમ ગણેશાય નમઃ હસ્તે અર્ધ જલમ સમર્પયામિ। પછી મૂર્તિના મસ્તક ઉપર 1 ચમચી જળ અર્પણ કરવું। ઓમ ગણેશાય નમઃ મસ્તકે સ્નાનમ જલમ સમર્પયામિ। પછી મૂર્તિ ઉપર 5 ચમચી પંચામૃત અર્પણ કરવું। ઓમ ગણેશાય નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ। મૂર્તિ ઉપર ચંદનવાળું જળ અર્પણ કરવું। આ રીતે જે આપણે વસ્તુ તમે અર્પણ કરો ત્યારે તમે ઓમ ગણેશાય નમઃ મંત્ર પણ બોલતા રહેવો જોઈએ। પછી મૂર્તિને ચંદન, કંકુ, ચોખા, તિલક કરવું। ઓમ ગણેશાય નમઃ ગંધ, અક્ષત, કુમકુમ,
મૂર્તિને પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ મૂર્તિને સ્નાન કરાવેલા જે જળ થાળીમાં હોય તેમાં આંગળી અડાડી આંગળી પોતાની આંખે સ્પર્શ કરાવવો. પછી ખાલી વાટકામાં 1 ચમચી જળ વડે હાથ ધોવા. ત્રાંબાના કળશ હાથમાં લઈને ગણેશ સ્ત્રોત બોલતા બોલતા થાળીમાં રહેલ મૂર્તિ ઉપર અભિષેક કરવો. પછી એક બાજોટ પર નાગરવેલના પાન મૂકી તેના પર ગુલાબની પાંખડીઓ મૂકી મૂર્તિ માટે આસન તૈયાર કરવું અને પછી થાળીમાં રહેલી મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવી અને મૂર્તિને બાજોઠ ઉપર મૂકવી. હવે આ રીતે પૂજન કરવું. એ સ્નાન કરાવેલા મૂર્તિને નાડાછડી, વસ્ત્ર, જનોઈ, ચંદન, કંકુ, સિંદૂર, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ, દુર્વા, ધૂપ વગેરે અર્પણ કરવા. પછી ચૂરમાના લાડુ નિવેદ અર્પણ કરવા. નાગરવેલ, પાન, સોપારી, તજ, લવિંગ, એલચી, મુખવાસ અર્પણ કરવા. દક્ષિણા અર્પણ કરવી, આરતી કરવી, મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવી અને શ્રી ગણેશનો જય જયકાર બોલાવવો. ત્યારબાદ રોજ ગણેશ સામે યથાશક્તિ મંત્રમાળા કરવી, સ્ત્રોતના પાઠ કરવા. તે સાથે ભગવાન ગણપતિની પૂજા સાથે જોડાયેલી આ બાબતો પર ખાસ ધ્યાન રાખજો. ગણેશજીની મૂર્તિ પર તુલસી અને શંખથી પાણી ન ચડાવવું જોઈએ. દુર્વા અને મોદક વગર પૂજા અધૂરી રહે છે. ગણપતિના પ્રિય પાન શમી, દુર્વા, ધતુરા, કરેણ, કેળા, બેર, મદાર અને બીલીના પાન છે. પૂજામાં કોઈપણ દિવસે વાદળી અને કાળા રંગના કપડાં ન પહેરવા. ચામડાની વસ્તુઓ બહાર રાખીને પૂજા કરો અને ભગવાનને ક્યારેય એકલા ન છોડો. અને સ્થાપન પછી મૂર્તિને ખસેડશો નહીં. એક જગ્યાએ સ્થાપના કર્યા પછી તેને બીજે ક્યાંય ફેરવવામાં ન આવે તેની ખાસ કાળજી રાખજો. હવે જાણીએ સોપારીના કેટલાય વિશેષ ઉપાયો વિશે. જે ઉપાય કરવાથી વિઘ્નહર્તા તમારી બધી જ મુશ્કેલી દૂર કરી દેશે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. સવારે સ્નાન કરી ઘરના દેવાલય કે શ્રી ગણેશ મંદિરમાં જઈને મૂર્તિ સામે એક પાનના પત્તા પર સિંદૂરમાં ઘી મિક્સ કરીને કુમકુમથી રંગાયેલા ચોખાથી સ્વસ્તિક બનાવો. હવે તેના પર લાલ નાડાછડીમાં એક સોપારી લપેટીને મૂકો. આગળ શ્રી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગળ જ મંગળ થશે. નોકરીમાં તકલીફ પડી રહી હોય કે લગ્ન ન થઈ રહ્યા હોય તો ગણેશ ચતુર્થીના દિવસે એક પીળું કપડું લો, તેમાં એક સોપારી મૂકો. હવે ગણેશજી સાથે સોપારી પર કુમકુમ લગાવીને ગણપતિનું ધ્યાન કરો. પછી ચોખા અર્પણ કરો. કપડાને લપેટીને તિજોરીમાં મૂકી દો. ઘરમાં સકારાત્મકતા લાવવા, સુખ શાંતિ માટે પૂજાના સ્થાન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગાજળ ભરીને દક્ષિણ દિશામાં મૂકી દો. કોઈ ખાસ કામથી બહાર જઈ રહ્યા છો તો તેમાં સફળતાને આશા રાખો છો તો ગણેશજીની મૂર્તિ સામે 2 સોપારી અને 2 ઇલાયચી મૂકો. આ ઇલાયચી અને સોપારી તમારા ખિસ્સામાં મૂકી દો. તમારું કામ બની જશે. ઘરમાં ધનની કમીથી કલેશ થતા હોય તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને એક સોપારી, કેટલાય ચોખાના દાણા અને એક શ્રીયંત્ર લાવો. પૂજા પછી 3 વસ્તુઓ તિજોરીમાં મૂકી દો. ઘરમાં ચોક્કસ લક્ષ્મીજીનો વાસ થશે. જો તમે જીવનમાં કોઈ અવરોધોનો સામનો કરી રહ્યા છો તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરો અને મોદક સહિતની વસ્તુઓ ચડાવો. આ સમય દરમિયાન ભગવાનને સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી જ સમસ્યાનો અંત આવે છે. આ સિવાય આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે ગણેશ ચતુર્થીની પૂજા દરમિયાન સાચા મનથી રણહરતા ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને દાન કરો. એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થવાની સંભાવના છે. ગણેશ ચતુર્થીના દિવસે પૂજા દરમિયાન ગણપતિ બાપાને શમીના પાન અને દુર્વા ચડાવવું. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સાધકની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો
અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.